નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ગુજરાતના રોડ અકસ્માતોનો વધતો દોર. અમદાવાદમાં ડમ્પરનો આતંક યથાવત. બુધવારે રાત્રે કર્ણાવતી ક્લબ અને એસજી હાઈવે પાસે કારને ટક્કર. અસલાલી રિંગ રોડ પર કાર રેલિંગમાં ઘૂસી જતા એકનું મોત. પોલીસે અલગ અલગ સ્થળે અકસ્માતની તપાસ શરૂ કરી. જ્યારે રાજકોટમાં હિટ એન્ડ રનમાં રોડ ક્રોસ કરતી મહિલાનું ઘટના સ્થળે મોત. કાર ચાલક ફરાર થયો. સુરેન્દ્રનગર જમીન એને અને હેતુફેર માટે કરોડોની લાંચ વસૂલાતનો ખુલાસો. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ઈડીના રિમાન્ડ પર. 1 જાન્યુઆરી 2026 સુધી મંજૂરી. ચોરસ મીટર દીઠ ₹10 મુજબ લાંચ અને 2.61 લાખ ચોરસ મીટર જમીનના દસ્તાવેજો જપ્ત. કુલ લેવડ દેવડ ₹1 કરોડથી વધુ હોવાની આશંકા. મોટા ખુલાસાની શક્યતા. ગુજરાતના સૌથી મોટા કાર્નિવલનો આજથી પ્રારંભ. અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બરે કાંકરિયા કાર્નિવલ. ફ્રી એન્ટ્રી, 3 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો, ખ્યાતનામ કલાકારોની રજૂઆત, 34 હાઈટેક કેમેરાથી ક્રાઉડ મેનેજમેન્ટ. ગિનીઝ રેકોર્ડનો ફરી ટાર્ગેટ. દેશમાં અલગ અલગ 3 જગ્યાએ ભીષણ અકસ્માત. બુધવારે રાત્રે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રેનની ટક્કરે આવતા બાઇક સવાર દંપતી અને 2 બાળકો સહિત 5ના મોત. કર્ણાટકના નેશનલ હાઈવે 48 પર બસ ટ્રક અથડામણ બાદ સ્લીપર બસમાં આગ. 10 થી વધુના મોત. તમિલનાડુમાં કુડ્ડાલોર નજીક સરકારી બસનું ટાયર ફાટતા 2 કાર પર ચડી 9ના મોત થયા. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.